નમસ્કાર. તો ઓર્બિટ અફેરમાં આપનું સ્વાગત છે. આજે જીકેના ઇમ્પોર્ટન્ટ થોડા ક્વેશ્ચન અને પછી પાછલા 2 દિવસના કરંટ અફેર ડિસ્કસ કરીશું. સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે? ફ્લોરિન. સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે? સીઝિયમ. સૌથી હલકું તત્વ કયું છે? હાઇડ્રોજન. સૌથી હલકું ધાતુ તત્વ કયું છે? લિથિયમ. સૌથી ભારે તત્વ કયું છે? કાર્બન ડાયોક્સાઇડ. સૌથી ભારે ધાતુ તત્વ કયું છે? ઓસ્મિયમ. સૌથી ભારે તત્વ કયું છે? તો કાર્બન ડાયોક્સાઇડ. સૌથી ભારે ધાતુ તત્વ કયું છે? તો ઓસ્મિયમ. 920 મીટર લાંબી શ્યોક ટનલનું ઉદ્ઘાટન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયું છે? લદ્દાખ. શ્યોક ટનલ કયા માર્ગ પર આવેલી છે? દરબુક, શ્યોક, દૌલત બેગ, ઓલ્ડી માર્ગ. ટનલની ઊંચાઈ કેટલી છે? અંદાજે 12,000 ફૂટ. ઉદ્ઘાટન રાજનાથ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. 2025 ફોર્મ્યુલા 1 ડ્રાઇવર્સ ચેમ્પિયનશિપનો ખિતાબ લેન્ડો નોરિસે જીત્યું. લેન્ડો નોરિસ કઈ ટીમ માટે રમે છે? મેકલેરન. 2022માં મેક્સ વર્સ્ટપ્પન, 2023માં મેક્સ વેસ્ટપ્પન, 2024માં પણ મેક્સ વેસ્ટપ્પન, 2025માં લેન્ડો નોરિસ. તેમણે મેક્સ વેસ્ટપ્પનનો છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. 2021માં પણ મેક્સ વેસ્ટપ્પન જ જીતેલા છે. FIH જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ 2025ના સેમીફાઇનલમાં ભારતને કયા દેશે હરાવ્યું? જર્મની. ભારત માટે સેમીફાઇનલમાં એકમાત્ર ગોલ કરનાર કોણ હતા? અનમોલ એક્કા. ભારત અને જર્મની વચ્ચેનો સેમીફાઇનલ સ્કોર શું રહ્યો છે? ભારત 1, જર્મની 5. ઇન્ડિયન પિકલબોલ લીગ 2025નો વિજેતા મુંબઈ સ્મેશર્સ. ફાઇનલમાં મુંબઈએ હૈદરાબાદને 5-1ના અંતરથી હરાવ્યો. આયોજન કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હીમાં. આ ભારતની પ્રથમ સત્તાવાર પિકલબોલ લીગ હતી. તાજેતરમાં જાપાની વિમાન પર ફાયર કંટ્રોલ રડાર લોક કયા દેશે કર્યું હતું? ચીન. આ ઘટના કયા ક્ષેત્રમાં થઈ છે? પૂર્વી ચીન સાગર. ફાયર કંટ્રોલ રડારનો અર્થ શું થાય છે? વિમાનને લક્ષ્ય બનાવી હથિયાર પ્રણાલીને સક્રિય કરવી. આ ઘટના એશિયા પ્રશાંત ક્ષેત્રમાં તણાવ વધારનાર છે. તાજેતરમાં કયા આફ્રિકી દેશમાં તખ્તાપલટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો? બેનિન. બેનિનમાં તખ્તાપલટના નિષ્ફળ થયા બાદ કયા સંગઠને સમર્થન આપ્યું? ઇકોવાસ. ઇકોવાસનું પૂરું નામ શું છે? ઇકોનોમિક કમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ. બેનિનના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? પેટ્રિસ તાલોન. સંસદમાં કયા રાષ્ટ્રીય ગીતની 150મી વર્ષગાંઠ પર ચર્ચા થઈ? વંદે માતરમ. વંદે માતરમ કોણે લખ્યું હતું? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ કયા ઉપન્યાસમાં પ્રકાશિત થયું છે? આનંદ મઠ. વંદે માતરમની રચના 1875માં થઈ. આ ગીત સ્વતંત્રતા સંગ્રામનું પ્રેરણા સ્ત્રોત રહ્યું છે. નાગાલેન્ડનો હોર્નબિલ ફેસ્ટિવલ ક્યાં યોજાયો? કિસામા હેરિટેજ વિલેજ. કયા નામથી ઓળખાય છે? ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યની સાંસ્કૃતિક ઓળખ છે? નાગાલેન્ડ. સ્થાન છે કિસામા હેરિટેજ વિલેજ, કોહિમા. ટાઇગર્સ આઉટસાઇડ ટાઇગર રિઝર્વ્સ પ્રોજેક્ટ કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો? 2025. TOTR પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વાઘોને બફર ઝોનમાંથી કોર ઝોનમાં સ્થાનાંતરિત કરવું. આ પ્રોજેક્ટનું બજેટ 88.7 કરોડ છે. ટાઇગર્સ આઉટસાઇડ ટાઇગર રિઝર્વ લોન્ચ વન્યજીવ સપ્તાહ, દહેરાદૂન દ્વારા. ભારતનું પહેલું ગીર સમુદ્ર
સૂક્ષ્મજીવ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત થશે? આંધ્રપ્રદેશના નેલ્લોરમાં. સમુદ્રમાં મળતા સૂક્ષ્મજીવો પર સંશોધન કરવું આ તેમનો મુખ્ય ઉદ્દેશ રહેશે. ચોથી, વાર્ષિક ક્વાડ HADRની બેઠકની મેજબાની કયા દેશે કરી? અમેરિકા. કયા શહેરમાં યોજાઈ છે? હોનોલુલુ, હવાઈ. HADRની બેઠકમાં કયા કયા દેશો સામેલ છે? ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. HADR બેઠકનો મુખ્ય હેતુ શું છે? ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ક્ષમતાઓને મજબૂત બનાવવું. ઓપરેશન સાગરબંધુ હેઠળ તાજેતરમાં કયા દેશને 300 મેટ્રિક ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે? શ્રીલંકા. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી માનવીય સહાય એટલે કે માનવતાવાદી મદદ છે. ઉદ્દેશ છે કુદરતી આફતો, સંકટો, યુદ્ધો કે દુર્ઘટનાઓ સમયે પ્રભાવિત દેશો અને લોકો સુધી તત્કાલિક રાહત પહોંચાડવી. ભારતીય સેનાના કર્નલ પ્રતિક રાયને ઓસ્ટ્રેલિયામાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ગેડેસ ગેવલ એવોર્ડ. ક્યાં પ્રદાન કરવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયન ડિફેન્સ કોલેજ, કેનબરા. ગેડેસ ગેડેલ એવોર્ડ કઈ પ્રકારની સમજ માટે આપવામાં આવે છે? રાજકીય, રાજનૈતિક, સૈન્ય, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળોની ઊંડી સમજ. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? વેંકટેશ પ્રસાદ. KSCA નું મુખ્યાલય ક્યાં આવેલું છે? બેંગ્લોર. જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ કયા રાજ્યએ જીતી છે? મણિપુર. મણિપુરે આ ચેમ્પિયનશિપ કેટલી વાર જીતી છે? 12 વાર. જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ કયા રમત સાથે સંબંધિત છે? ફૂટબોલ. ભારતીય નાગરિકો માટે ચીન ઓનલાઈન વિઝા અરજી સિસ્ટમ ક્યારથી શરૂ કરશે? ડિસેમ્બર 2025થી. ભારત ચીન બંને કયા આંતરરાષ્ટ્રીય સંગઠનના સભ્ય છે? SCO. C-1307 સુપર હર્ક્યુલિસ વિમાન માટેનું નવું MRO સેન્ટર ક્યાં સ્થાપિત થશે? પુણેમાં. C-1307 સુપર હર્ક્યુલિસ વિમાન કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે? લોકહીડ માર્ટિન. C-1307 વિમાન કયા વર્ષથી ઉપયોગમાં લીધું છે? 2011. MRO નું ફૂલ ફોર્મ છે મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ. ચૂંટણી આયોગે તમામ માન્ય રાજકીય પક્ષોને પોતાના પક્ષના બંધારણની નવીનતમ નકલ કેટલા દિવસમાં જમા કરવાનું કહ્યું છે? 30 દિવસ. પક્ષના બંધારણની નકલ જમા કરાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? પારદર્શિતા અને જવાબદારી. 8મા કેન્દ્રીય વેતન પંચની ભલામણથી આશરે કેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનરને લાભ મળશે? 50 લાખથી વધુ કર્મચારી અને 69 લાખ પેન્શનરોને. અધ્યક્ષ છે ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ. સમયગાળો છે પંચ પોતાની ભલામણો 18 મહિનાની અંદર કરે. 8મા કેન્દ્રીય વેતન પંચની ટર્મ ઓફ રેફરન્સ ક્યારે જાહેર કરવામાં આવી હતી? 3 નવેમ્બર 2025થી. યુનેસ્કો હેઠળની ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ યાદીમાં કયા તહેવારને એડ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે? દિવાળી. યુનેસ્કો ICHની યાદી કઈ બાબતોને સુરક્ષિત કરે છે? સાંસ્કૃતિક પરંપરા અને તહેવાર. દિવાળી કયા દેશમાં ઉજવાય છે? ભારત, નેપાળ, શ્રીલંકા, મોરિશિયસ અને ફિજી. તીર્થ સ્થળોના વિકાસ માટેની પ્રસાદ યોજના જેનું પુનઃરચના કરવામાં આવી રહી છે તે ક્યારે શરૂ કરાઈ હતી? 2014-15. પ્રસાદ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તીર્થ સ્થાનોના પુનઃનિર્માણ અને આધુનિક સુવિધાઓ. પ્રસાદ પિલિગ્રામ રિજ્યુનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ. ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદએ કયો ટુર્નામેન્ટ જીત્યો છે? ફિડે સર્કિટ માટે ક્વોલિફાય થયા છે. કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં કેટલા ખેલાડીઓ ભાગ લે છે? 8. ફિડે સર્કિટ કઈ સંસ્થા દ્વારા આયોજિત છે? ફિડે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. QS વર્લ્ડ રેન્કિંગમાં
20મા ક્રમે આવેલી કઈ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીને ભારતમાં કેમ્પસ ખોલવાની મંજૂરી મળી છે? યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ, ભારતમાં કેમ્પસ બેંગ્લોર, કર્ણાટકમાં. મંજૂરી આપવામાં આવી છે ભારતના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા. ગ્લોબલ એઆઈ શો 2025ની મેજબાની કયો દેશ કરે છે? અબુધાબી, યુનાઇટેડ આરબ અમીરાત. સ્થળ કયું છે? સ્પેસ 42 અરીના, અબુધાબી, યુએઈ. થીમ એઆઈ 2031 એક્સિલરેટિંગ ઇન્ટેલિજન્ટ ફ્યુચર્સ. યુએઈએ વિશ્વનો પ્રથમ એઆઈ મંત્રી ક્યારે નિમ્યો હતો? 2017માં. 2023 માટે હસ્તચિત્રિત વસ્ત્ર શ્રેણીમાં શિલ્પગુરુ પુરસ્કાર કોને મળ્યો છે? અજીત કુમાર દાસ. શિલ્પગુરુ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? હસ્તકલા અને પરંપરાગત કલા. શિલ્પગુરુ પુરસ્કાર કઈ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? કાપડ મંત્રાલય. 2024 માટે ધાતુ શિલ્પ શ્રેણીમાં શિલ્પગુરુ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? સુભાષ અરોરા. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભાનું 7મું સત્ર ક્યાં યોજાઈ રહ્યું છે? નેરોબી, કેન્યા. સ્ક્વેશ વર્લ્ડ કપ 2025ની મેજબાની કયો દેશ કરે છે? ભારત. જળ શક્તિ હેકથોન 2025 અને ભારત વિન પોર્ટલનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે? CR પાટીલ, જે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. માત્ર ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને તેને રિલેટેડ જે કે મૂકવામાં આવેલું છે. ધન્યવાદ.